નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા નજીક ગોપાલનગર રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. ડીસા પાટણ નેશનલ હાઈવે નંબર 26 પર આવેલા આ ફાટક પર વારંવાર ટ્રાફિક જામ થતો હતો, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. રેલવે લાઇનના ડબલિંગ બાદ માલગાડીઓની અવરજવર વધી છે. ઘણીવાર એક સાથે બે માલગાડીઓની અવરજવરને કારણે ફાટક લાંબા સમય સુધી બંધ રહેતું હતું. આનાથી એમ્બ્યુલન્સ, શાળાની બસો અને નોકરિયાત વર્ગ સહિતના વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહેતા હતા. વર્ષોની રજૂઆતો બાદ રાજ્ય સરકારે આ સ્થળે 800 મીટર લાંબો ઓવરબ્રિજ બનાવવા માટે 87 કરોડ રૂપિયાથી વધુની રકમ મંજૂર કરી છે. ગયા મહિને સોઇલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને હવે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ટ્રાફિક નિયમન માટે રોડ પર પતરાની આડોશો મૂકી વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ કામગીરી શરૂ થતાં ડીસા સહિત બનાસકાંઠાના લોકોને વર્ષોથી ચાલી આવતી ટ્રાફિક સમસ્યામાંથી રાહત મળશે. ડીસા ઉત્તર ગુજરાતનું એક મોટું વેપારી મથક અને બટાકાની ખેતી માટે જાણીતું શહેર છે. ભોપાનગર ફાટક ડીસાને પાટણ અને કાઠિયાવાડના મુખ્ય માર્ગો સાથે જોડે છે. આ બ્રિજ તૈયાર થવાથી વેપાર અને પરિવહનને વેગ મળશે, તેમજ માલ સામાનની હેરફેર ઝડપી બનશે, જેનાથી ઈંધણ અને સમયની બચત થશે. ઓવરબ્રિજની કામગીરી શરૂ થતાની સાથે જ તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગો અને ટ્રાફિક ડાયવર્ઝન માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્થાનિક રહીશોએ સરકાર અને તંત્રના આ નિર્ણયને આવકારી ઝડપથી કામ પૂર્ણ કરવાની અપેક્ષા વ્યક્ત કરી છે.